સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન અંગે કોંગ્રેસે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગંભીર આરોપ લગાવ્યા। ભાજપ અને પોલીસ પર તેમણે આ આક્ષેપ કર્યા છે। કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ઉમેદવારોને ખોટી રીતે હેરાન કર્યા હોવાનું તેમણે આક્ષેપ લગાવ્યો। કેટલીક જગ્યાએ રાતોરાત મતદાન મથકો બદલી નાખવામાં આવ્યા। ગુજરાતનો માહોલ પરિવર્તનનો જોવા મળ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું। અમિત ચાવડાએ વધુમાં આરોપ લગાવતા કહ્યું કે મતદાનની પ્રક્રિયામાં થયેલા દબાણને વશ થયા વગર ગુજરાતે મતદાન કર્યું છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ પોલીસ દ્વારા વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। દારૂ પૈસાની સાથે સાથે ધાક ધમકીઓનો આખો દિવસ ચાલ્યો। અમદાવાદમાં દેશના ગૃહમંત્રી અમિત શાહના મતક્ષેત્રમાં સરખેજમાં ગુંડાઓ ખુલ્લેઆમ કોંગ્રેસના ટેબલોની તોડફોડ કરે, મતદાર યાદીઓ ફાડી નાખવામાં આવે, ધાકધમકીઓ આપવામાં આવે। અનેક જગ્યાએ પોલીસના અધિકારીઓ વારંવાર એમના નામજોગ ફરિયાદ કરવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો હોય એવી રીતે કાર્યકર તરીકે કામ કરતા હોય એમનું એવું વલણ જોવા મળે। આણંદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ ઉમેદવાર પર થયેલા હુમલાના કેસમાં હજુ સુધી પોલીસ ફરિયાદ નથી લેવાય તેનો ઉલ્લેખ કરતા પોલીસની કામગીરી પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા। કોંગ્રેસે આખી પોલીસ અધિકારીઓની કામગીરી સહિતના મુદ્દાઓને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે। ઈવીએમ બંધ થવા, પોલીસ કામગીરી, બૂથ બદલી મતદારોને હેરાન કરવા આ સહિતની કુલ 27 ફરિયાદો કોંગ્રેસે ચૂંટણી પંચને કરી છે। સિદ્ધપુર જેવા શાંત વિસ્તારમાં પણ ગઈકાલે રાત્રે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને દારૂના વેચાણ જેવી વાત પણ કરવામાં આવેલી છે। તેની સામે પણ અમે પોલીસ ફરિયાદ અને રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરેલી છે। આવી વિવિધ ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાંથી અલગ અલગ પ્રકારની ફરિયાદો મળી છે, જેમાં અમે તમામ ફરિયાદોમાં લેખિત ફરિયાદ કરેલી છે। હવે અમે રાહ જોઈ રહ્યા છીએ કે રાજ્ય ચૂંટણી પંચ આના સામે કેવી રીતે પગલાં લે છે અને આનો શું પ્રત્યુત્તર આપે છે।